નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ગુજરાત અપડેટમાં। તો મિત્રો, જો તમારી જમીનની સાચી સીમા તમને ખબર નથી, જો પાડોશી સાથે ક્યારે ઝઘડો થયો છે અથવા ભવિષ્યમાં આવી પરિસ્થિતિથી બચવું હોય તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે, કારણ કે આજે આપણે એવી માહિતી જાણીશું જે તમારા જમીનના હકને મજબૂત બનાવશે અને ભવિષ્યના વિવાદોને સંપૂર્ણ રીતે ટાળી શકે છે। મિત્રો, જમીન એ એકમાત્ર સંપત્તિ નથી, પણ આપણા જીવનની સૌથી મોટી મૂડી છે અને તેની સાચી માપણી એટલે કે સર્વે કરાવવું એ દરેક જમીન ધારક માટે અત્યંત જરૂરી પ્રક્રિયા છે। મિત્રો, હું છું આપની સાથે અજીત જાદવ અને આપ સૌનું સ્વાગત છે આપણી ચેનલ ગુજરાત અપડેટ પર। તો મિત્રો, આજનો વિડીયોમાં આપણે જમીન માપણી કેવી રીતે કરાવવી તેની સંપૂર્ણ માહિતી જાણીશું। તમે આ પ્રક્રિયા ઓનલાઈન કેવી રીતે કરી શકો છો, ઓફલાઈન કેવી રીતે કરી શકો છો, કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે, કેટલી ફી લાગશે, કેટલો સમય લાગશે અને કઈ કઈ બાબતો ખાસ ધ્યાનમાં રાખવી, એ બધું જ ખૂબ જ સરળ ભાષામાં સમજાવીશ, જેથી તમે ઘરે બેઠા આ પ્રોસેસ સરળતાથી પૂર્ણ કરી શકો। તો મિત્રો, સૌથી પહેલાં આપણે સમજીએ કે જમીન માપણી એટલે શું। તો મિત્રો, જમીન માપણી એટલે તમારી જમીનની ચોક્કસ સીમા નક્કી કરવી, એટલે કે તમારી જમીન ક્યાંથી શરૂ થાય છે અને ક્યાં સુધી જાય છે તેની સરકાર દ્વારા સત્તાવાર રીતે ખાતરી કરવામાં આવે છે। આ પ્રક્રિયા હવે આધુનિક ટેકનોલોજી જેવી જીપીએસ અને મશીન દ્વારા કરવામાં આવે છે, જેના કારણે માપણી ખૂબ જ ચોક્કસ અને નિખાલસ બને છે। એક વખત માપણી થઈ જાય પછી તમને તેનો નકશો આપવામાં આવે છે, જે તમારી 7/12 ઉતારામાં દર્શાવેલી વિગતો સાથે મેળ ખાતો હોય છે। મિત્રો, હવે પ્રશ્ન આવે છે કે જમીન માપણી કરાવવી શા માટે જરૂરી છે। તો મિત્રો, આજના સમયમાં સૌથી વધુ વિવાદો જમીનના સરહદી મુદ્દાઓને લઈને થાય છે। ઘણીવાર પડોશી વચ્ચે ઝઘડા થાય છે કે જમીન કોની છે, કેટલો ભાગ કોનો છે। આવી પરિસ્થિતિમાં જો તમારી પાસે સત્તાવાર માપણીનો નકશો ન હોય તો તમે કાયદેસર રીતે તમારી વાત સાબિત કરી શકો છો। ઉપરાંત જ્યારે તમે જમીન ખરીદો અથવા વેચો ત્યારે પણ માપણી કરાવવી ખૂબ જ જરૂરી બને છે, જેથી ભવિષ્યમાં કોઈ સમસ્યા ઊભી ન થાય। મિત્રો, ઘણીવાર એવું બને છે કે જૂના રેકોર્ડમાં ભૂલો હોય છે અથવા નવા રેકોર્ડ સાથે તફાવત હોય છે। આવી સ્થિતિમાં પણ જમીન માપણી કરાવવી ખૂબ જ જરૂરી છે, જેથી સરકારના રેકોર્ડમાં સુધારો થઈ શકે। તેમજ જ્યારે વારસાઈ પ્રક્રિયા થાય છે, એટલે કે જમીન પેઢીથી પેઢી ટ્રાન્સફર થાય છે અથવા ભાઈઓ વચ્ચે વહેંચણી થાય છે, ત્યારે પણ ચોક્કસ માપણી કરાવવી ખૂબ જ જરૂરી છે। હવે મિત્રો, આપણે જાણીએ કે અરજી કરતાં પહેલાં કયા કયા ડોક્યુમેન્ટ તૈયાર રાખવા જરૂરી છે। તો સૌથી પહેલો મહત્ત્વનો દસ્તાવેજ છે 7/12 અને 8/8નો ઉતારો। મિત્રો, આ તમારા જમીનનો મુખ્ય રેકોર્ડ છે, જેમાં માલિકી અને જમીનની વિગત દર્શાવવામાં આવે છે। આ સિવાય અરજી કરનાર વ્યક્તિનો ઓળખનો પુરાવો પણ જરૂરી છે, જેમ કે આધાર કાર્ડ, પાન કાર્ડ અથવા મતદાર કાર્ડ। જો જમીન એકથી વધુ લોકોના નામે હોય, એટલે કે સંયુક્ત માલિકી હોય, તો બાકીના તમામ ખાતેદારોની સંમતિ પણ જરૂરી બને છે। જો આ સંમતિ નહીં હોય તો સરકારી રીતે માપણી શક્ય નથી। મિત્રો, હવે આપણે અરજી પ્રક્રિયા સમજીએ। તો પહેલા સમયમાં આ પ્રક્રિયા સંપૂર્ણપણે ઓફલાઈન હતી। લોકો તાલુકા કચેરી અથવા ઈ-ધારા કેન્દ્ર પર જઈને ફોર્મ ભરતા હતા, જરૂરી દસ્તાવેજો જોડતા હતા અને કોર્ટ ફી સ્ટેમ્પ લગાવીને અરજી કરતા હતા। ત્યારબાદ તેમને એક રસીદ આપવામાં આવતી અને પછી સરકારી અધિકારીઓ સ્થળ પર આવીને માપણી કરતા હતા। પરંતુ મિત્રો, હવે સમય બદલાઈ ગયો છે અને સરકાર દ્વારા આ પ્રક્રિયા ઓનલાઈન પણ કરી શકાય તેવી બનાવી દેવામાં આવી છે, એટલે કે હવે તમે ઘરે બેઠા મોબાઈલ અથવા કમ્પ્યુટર દ્વારા અરજી કરી શકો છો। આ પ્રક્રિયા ખૂબ જ સરળ છે। તમને સરકારના અધિકૃત પોર્ટલ પર જવું પડશે અને ત્યાં ઓનલાઈન સર્વિસ વિભાગમાં જઈને નવી અરજી પસંદ કરવી પડશે। ત્યારબાદ તમને વિવિધ હેતુઓમાંથી જમીન માપણીનો વિકલ્પ પસંદ કરવો પડશે। ત્યારબાદ તમારે તમારો મોબાઈલ નંબર દાખલ કરવો પડશે, જેના પર ઓટીપી આવશે। ઓટીપી દાખલ કર્યા પછી આગળની પ્રક્રિયા શરૂ થશે। અહીં તમારે તમારા જમીનના તમામ દસ્તાવેજો જેમ કે 7/12, 8 અને ઓળખ પુરાવાની પીડીએફ ફાઇલ અપલોડ કરવી પડશે। એકવાર તમે આ તમામ માહિતી યોગ્ય રીતે ભરી અને સબમિટ કરી દો છો, ત્યારબાદ તમારી અરજી સ્ક્રુટિની માટે જશે। સ્ક્રુટિની પૂર્ણ થયા પછી તમારે ફી ચૂકવવાની રહેશે। મિત્રો, અહીં એક મહત્ત્વની વાત એ છે કે ફી તમારા જમીનના વિસ્તાર પર આધારિત હોય છે, એટલે કે તમે કેટલા હેક્ટર જમીન ધરાવો છો તેના આધારે સિસ્ટમ આપમેળે ફી બતાવશે। તમને કોઈ ગણતરી કરવાની જરૂર નથી। તમે યુપીઆઈ, નેટ બેન્કિંગ અથવા ક્રેડિટ કાર્ડ દ્વારા સરળતાથી ફી ભરી શકો છો। હવે મિત્રો, અરજી કર્યા પછી કેટલો સમય લાગે છે તે પણ જાણવું જરૂરી છે।
સામાન્ય અરજી માટે લગભગ 60થી 90 દિવસનો સમય લાગી શકે છે, પરંતુ જો તમને તાત્કાલિક માપણી કરાવવી હોય તો તમે અર્જન્ટ અરજી કરી શકો છો, જેમાં લગભગ 30 દિવસની અંદર પ્રક્રિયા પૂર્ણ થઈ શકે છે. પરંતુ અર્જન્ટ અરજી માટે ફી સામાન્ય કરતાં લગભગ 3 ગણી વધારે હોય છે. મિત્રો, અહીં એક મહત્ત્વની સલાહ એ છે કે જ્યારે પણ તમે અરજી કરો ત્યારે તમામ માહિતી સાચી અને સંપૂર્ણ ભરો. કોઈ પણ ભૂલ થાય તો તમારી અરજી રદ થઈ શકે છે અથવા મોડું પડી શકે છે. તેમજ તમામ દસ્તાવેજો સ્પષ્ટ વાંચવા યોગ્ય જોઈએ. અંતમાં મિત્રો, જમીન માપણી એ માત્ર એક સરકારી પ્રક્રિયા નથી, પણ તમારા હકને સુરક્ષિત કરવાની એક સંપૂર્ણ રીત છે. જો તમે સમયસર માપણી કરાવી લેશો તો ભવિષ્યમાં કોઈપણ પ્રકારના વિવાદથી બચી શકો છો અને તમારી સંપત્તિ પર સંપૂર્ણ નિયંત્રણ રાખી શકો છો. મિત્રો, હવે આ માહિતીને થોડું વધુ પ્રેક્ટિકલ રીતે સમજીએ, જેથી તમે વાસ્તવમાં અરજી કરવા બેસો ત્યારે તમને કોઈપણ પ્રકારની ગૂંચવણ ન રહે. તો ઘણીવાર લોકો પાસે બધા દસ્તાવેજો હોવા છતાં પણ અરજી કરતી વખતે નાની ભૂલો કરી દેતા હોય છે, જેના કારણે તેમની ફાઇલ પેન્ડિંગ રહે છે અથવા રિજેક્ટ પણ થઈ જાય છે. એટલે સૌથી પહેલાં તમે તમારી જમીનની વિગતો એકવાર સારી રીતે ચેક કરો. 7, 12 અને 8 ઉતારામાં જે સર્વે નંબર, વિસ્તાર અને માલિકી દર્શાવવામાં આવી છે તે બરાબર છે કે નહીં તે ખાતરી કરો. જો આ માહિતીમાં કોઈ તફાવત હોય તો પહેલાં તેને સુધારવું વધુ યોગ્ય રહેશે. મિત્રો, એક સામાન્ય ભૂલ એ પણ થાય છે કે લોકો PDF ફાઇલ યોગ્ય રીતે સ્કેન કર્યા વગર અપલોડ કરે છે. ઘણીવાર ફોટો ધૂંધળો હોય છે અથવા કટ થઈ ગયો હોય છે, જેના કારણે અધિકારીઓને ચકાસણીમાં મુશ્કેલી પડે છે. તેથી જ્યારે પણ તમે ડોક્યુમેન્ટ અપલોડ કરો ત્યારે ખાતરી કરો કે સ્પષ્ટ અને સંપૂર્ણ દેખાય છે. શક્ય હોય તો સ્કેનર એપનો ઉપયોગ કરો, જેથી દસ્તાવેજ વધુ ક્લિયર બને. મિત્રો, હવે વાત કરીએ એક મહત્વના મુદ્દાની, એટલે કે જ્યારે જમીન સંયુક્ત માલિકીની હોય ત્યારે શું કરવું. તો મિત્રો, ગુજરાતમાં ઘણા લોકો પાસે જમીન ભાઈઓ કે પરિવારના સભ્યો સાથે સંયુક્ત હોય છે. આવી સ્થિતિમાં માત્ર એક વ્યક્તિ અરજી કરે તો ચાલતું નથી. બાકીના તમામ ખાતેદારોની સંમતિ જરૂરી બને છે. આ સંમતિ લેખિતમાં હોવી જોઈએ. જો કોઈ એક વ્યક્તિ પણ સંમતિ ન આપે તો સરકારી રીતે માપણી અટકી શકે છે. એટલે પહેલાં પરિવારના બધા સભ્યો સાથે ચર્ચા કરી અને સહમતિ મેળવી લેવી એ સૌથી સારો રસ્તો છે. મિત્રો, હવે એક મહત્ત્વની બાબત સમજીએ કે જ્યારે માપણી માટે અધિકારીઓ તમારા ખેતરમાં આવે છે ત્યારે તમારે શું ધ્યાનમાં રાખવું જોઈએ. તો ઘણા લોકો એ સમયે હાજર રહેતા નથી, જે સૌથી મોટી ભૂલ છે. તમે અથવા તમારા વિશ્વાસપાત્ર વ્યક્તિએ ત્યાં હાજર રહેવું જોઈએ, જેથી માપણી વખતે કોઈ ગેરસમજ ન થાય. સાથે સાથે તમારા પડોશી જમીનધારકોને પણ જાણ કરી દો, જેથી તેઓ પણ હાજર રહી શકે. આથી ભવિષ્યમાં કોઈ વિવાદ ઊભો થવાનો ચાન્સ ખૂબ જ ઓછો થઈ જાય. મિત્રો, માપણી દરમિયાન અધિકારીઓ GPS અને આધુનિક સાધનોનો ઉપયોગ કરે છે, તેથી તેમની કામગીરી ખૂબ જ ચોક્કસ હોય છે. પરંતુ જો તમને કોઈ શંકા હોય અથવા કંઈક ખોટું લાગે તો તરત જ અધિકારીને જણાવવું જોઈએ, કારણ કે એકવાર નકશો તૈયાર થઈ જાય પછી તેમાં ફેરફાર કરવો મુશ્કેલ બની શકે છે. મિત્રો, હવે વાત કરીએ એક રિયલ લાઈફ ઉદાહરણની, જેથી તમને આ પ્રોસેસ વધુ સારી રીતે સમજાઈ જાય. માનો કે કોઈ વ્યક્તિએ પોતાની જમીન વેચવાની છે, તો તે સીધા જ વેચાણ કરે અને માપણી ન કરાવે તો ખરીદદારે જ ભવિષ્યમાં દાવો કરી શકે છે કે જમીન ઓછી છે કે વધારે આવી છે. આવી સ્થિતિમાં કાયદેસર વિવાદ ઊભો થઈ શકે છે. પરંતુ જો વેચાણ પહેલાં માપણી કરાવી લેવામાં આવે તો બંને પક્ષ પાસે સત્તાવાર પુરાવા રહે છે અને કોઈ પણ પ્રકારની ગેરસમજ ટળી જાય છે. મિત્રો, હવે એક વધુ મહત્ત્વનો મુદ્દો એ છે કે ઘણીવાર લોકો માપણીની ફી વધારે લાગે છે અને તેઓ આ પ્રક્રિયા ટાળી દે છે. પરંતુ જો તમે લાંબા ગાળે વિચારો તો આ એક વખતનો ખર્ચ છે જે તમને ભવિષ્યના મોટા નુકસાનથી બચાવી શકે છે. જમીન સંબંધિત કેસો વર્ષો સુધી ચાલે છે અને તેમાં ઘણો ખર્ચ થાય છે. તેથી શરૂઆતમાં જ યોગ્ય માપણી કરાવી લેવી એ સૌથી સમજદાર પગલું છે. મિત્રો, આજના સમયમાં સરકાર દ્વારા ડિજિટલ સિસ્ટમ ખૂબ જ મજબૂત બનાવી દેવામાં આવી છે. તમે તમારી અરજીની સ્થિતિ પણ ઓનલાઈન ચેક કરી શકો છો, એટલે વારંવાર કચેરીના ચક્કર મારવાની જરૂર નથી. તમે ઘરે બેઠા જ જાણી શકો છો કે તમારી અરજી કયા સ્ટેજ પર છે. અંતમાં મિત્રો, હું તમને એક મહત્ત્વની સલાહ આપું છું કે તમે તમારી જમીનના તમામ દસ્તાવેજો હંમેશા અપડેટ રાખો અને સમયાંતરે તેની ચકાસણી કરતા રહો, કારણ કે ઘણીવાર લોકો વર્ષો સુધી ધ્યાન આપતા નથી અને પછી જ્યારે જરૂર પડે છે ત્યારે મુશ્કેલીમાં પડી જાય છે. તો મિત્રો, આ રીતે તમે જમીન માપણીની સમગ્ર પ્રક્રિયા સરળતાથી સમજી શકો છો અને અમલમાં મૂકી શકો છો. જો તમે આ માહિતીનો ઉપયોગ કરશો તો ચોક્કસ તમે ભવિષ્યમાં જમીન સંબંધિત કોઈપણ સમસ્યાથી બચી શકો છો. વિડીયો અંત સુધી જોવા માટે ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આવી જ માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.